હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય પરીક્ષાઓ માટે જે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક વિશેના પ્રશ્નો પૂછાય છે તો એ વિષયની વિસ્તૃત ચર્ચા કરીશું. અને સાથે સાથે આજના વિડીયોમાં આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યના સિદ્ધાંતો અને તેના ક્ષેત્રો જે અગત્યનો ટૉપિક છે તો કયા કયા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની પણ ડિટેલમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ સામાજિક વૈયક્તિક કાર્યના સિદ્ધાંતો. તો સેવાર્થીની સમસ્યાના અભ્યાસ, નિદાન તેમજ સારવારમાં કાર્યકર્તા સેવાર્થી સંબંધ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે કાર્યકર્તા એટલે કે જે વ્યક્તિ મદદ કરવા માટે રેડી છે, તૈયાર છે એ, અને સેવાર્થી એટલે કે જે મદદનો અર્થી છે, જેને મદદની જરૂર છે, એ બંને વચ્ચે જે એક સંબંધ રચાય છે એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કાર્યકર્તા સેવાર્થી સંબંધ ઘનિષ્ઠ બને છે ત્યારે જ આ કાર્યમાં સેવાર્થીનો સક્રિય સહયોગ પ્રાપ્ત થાય છે. હવે જ્યારે આપણે કાર્યકર્તા અને આ સેવાર્થી છે એ બંને વચ્ચે ઘનિષ્ઠ સંબંધ બંને એકબીજાને સમજી શકે, પ્રોબ્લેમ્સને સમજી શકે, નિવારણ લાવી શકે તો એનાથી સક્રિય સહયોગ પ્રાપ્ત થાય છે. ખૂબ જ અગત્યનો સવાલ છે, પરીક્ષામાં પૂછાઈ શકે કે કોના મત અનુસાર કાર્યકર્તા અને સેવાર્થી સંબંધના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે, અથવા તો કાર્યકર્તા અને સેવાર્થી સંબંધના સિદ્ધાંતો કોણે આપ્યા છે. તો બિસ્ટેકે નામના જે વિદ્વાન છે એમણે કાર્યકર્તા અને સેવાર્થી સંબંધના સિદ્ધાંતો આપ્યા છે. તો સૌપ્રથમ સિદ્ધાંતની આપણે ચર્ચા કરીશું. વ્યક્તિકરણનો સિદ્ધાંત. કાર્યકર સમક્ષ પોતાની સમસ્યા લઈને અનેક સેવાર્થીઓ આવે છે. આપણે ઘણા બધા વિડીયોમાં આ બાબતે ચર્ચા કરી છે કે કોઈ પણ સેવાર્થી છે એ પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે કાર્યકર પાસે જાય છે. આ દરેક સેવાર્થીઓની સમસ્યાઓ અલગ અલગ હોય છે, કારણ કે સમાજમાં દરેક વ્યક્તિનો ઉછેર, વાતાવરણ પણ અલગ અલગ હોય છે. દરેકનું વ્યક્તિત્વ અલગ અલગ હોય છે. સમાન સમસ્યાને લઈને આવતા સેવાર્થીઓ ઉપર સમસ્યાની અસરો અલગ અલગ હોઈ શકે. હવે દરેક વ્યક્તિની જે સમસ્યાઓ છે અલગ અલગ છે. એનું કારણ શું છે કે દરેક વ્યક્તિનો સમાજમાં ઉછેર અલગ અલગ રીતે થયો છે, વાતાવરણ અલગ અલગ મળ્યું છે, સાથે સાથે દરેક વ્યક્તિની જે પર્સનાલિટી છે એટલે કે વ્યક્તિત્વ છે એ પણ અલગ છે. અને માનો કે આટલી બધી વેરિએશન્સ હોવા છતાં પણ જો કોઈક વ્યક્તિ સમાન એટલે કે સરખી સમસ્યા લઈને આવે છે તો એ ભલે સરખી સમસ્યાઓ છે પરંતુ એ સમસ્યાની જે સેવાર્થી ઉપર અસરો થાય છે એ અલગ અલગ થાય છે. કહેવાનો મતલબ છે કોઈકને એની વધુ અસર થાય તો કોઈકને એની ઓછી પણ અસર થઈ શકે. સમસ્યાગ્રસ્ત સ્થિતિમાં દરેક સેવાર્થીના વ્યવહારો અલગ અલગ જોવા મળે છે. અને આ જે સમસ્યાગ્રસ્ત સ્થિતિ છે તો એમાં દરેક સેવાર્થી એટલે કે જે વ્યક્તિ મૂંઝવણમાં છે, પ્રોબ્લેમમાં છે, એના વ્યવહાર પણ અલગ અલગ હોય છે. અને એટલા માટે કાર્યકરે જે છે આ બધી જ લાક્ષણિકતાઓને જોઈને પછી કાર્ય કરવું જોઈએ એ હિતાવહ છે. સમસ્યાગ્રસ્ત સેવાર્થી પોતાની સમસ્યા લઈને વ્યક્તિગત સેવા કાર્યકર પાસે આવે છે ત્યારે સૌપ્રથમ કાર્યકરે સેવાર્થીના શારીરિક ગુણો તથા તેની માનસિક સ્થિતિઓનો અભ્યાસ કરવો જોઈએ. કે આ ખૂબ અગત્યનું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કાર્યકર પાસે જાય છે તો એણે એના શારીરિક ગુણો એટલે કે જે સેવાર્થી છે એના શારીરિક ગુણો અને સાથે સાથે માનસિક શક્તિઓ, માનસિક સ્થિતિની સૌપ્રથમ અભ્યાસ કરીને એની તપાસ કરવું જોઈએ. સાથે સતત એને આવેગો અને ભાવનાઓને પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. જે એના ઇમોશન્સ છે તો એને પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સેવાર્થીની સામાજિક પરિસ્થિતિ અંગે પણ કાર્યકરે સઘન અભ્યાસ કરવો જોઈએ. આ બધું સમજવાની કોશિશ એટલા માટે જરૂરી છે કે તેનાથી કાર્યકર અને સેવાર્થીના વ્યવહારને જાણી શકાય છે. કેમ કે કાર્યકર પાસે આવતા દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અને વ્યવહાર અલગ અલગ હોય છે અને તે બાબત કાર્યકરે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. શા માટે સઘન એટલે કે એનો ડીપ અભ્યાસ કરવો જરૂરી છે? કારણ કે કાર્યકર જે છે એ સેવાર્થીના વ્યવહારને સમજી શકે. જે વ્યક્તિ એની પાસે આવે છે એ વ્યક્તિનું વ્યક્તિત્વ એટલે કે એની પર્સનાલિટી સમજી શકે અને સાથે સાથે અલગ અલગ જે વ્યવહાર હોય છે તો એ વ્યવહારને પણ સમજી શકે. સેવાર્થીની વિચારશક્તિ અને સમજશક્તિ કેવી છે તે અંગે પણ કાર્યકરે સતત નિરીક્ષણ અને રૂબરૂ મુલાકાતોના વાર્તાલાપ દરમિયાન સમજી શકે તેવું મનોવલણ અપનાવવું જોઈએ. વિચારશક્તિ કેવી છે એટલે કે જે સેવાનો અર્થી છે એની વિચારશક્તિ અને સાથે સાથે એની સમજશક્તિ, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કેવું છે તો એ પણ તપાસવું જોઈએ. કારણ કે જે રીતે મનુષ્યની પાંચેય આંગળી સરખી નથી હોતી એ રીતે દરેક વ્યક્તિ એકબીજાથી ભિન્ન હોય છે.
એટલે જેમ આપણી 5 આંગળી સરખી નથી એમ આવનારી દરેકે દરેક વ્યક્તિ એકબીજાથી અલગ હોય છે. દરેકના વાણી એટલે કે એની સ્પીચ, બોલવાની આવડત, વ્યવહાર, વિચાર અલગ અલગ હોય છે. તેથી કાર્યકરે જે કાર્યકર પાસે આવે ત્યારે સૌપ્રથમ સેવાર્થીની વ્યક્તિત્વની સ્થિતિ, તેની ક્રિયા પ્રતિક્રિયાઓ એટલે કે કઈ રીતે રિસ્પોન્ડ કરે છે અને સાથે સાથે અલગ અલગ દ્રષ્ટિકોણથી એને જોવું જોઈએ. કારણ કે જે કોઈ પણ બધી વ્યક્તિ આવે છે એની વ્યક્તિત્વની સ્થિતિ હોય કે ક્રિયા પ્રતિક્રિયા હોય કે એનો દ્રષ્ટિકોણ હોય એ પણ અલગ અલગ હોય છે. કયા સેવાર્થી પર માનવ વ્યવહારના કયા નિયમો મુજબનો પ્રયોગ કરીને કાર્ય કરવું એવી સૂઝ કાર્યકરને હોવી જોઈએ. કારણ કે દરેક સેવાર્થી પર માનવ વ્યવહારના બધા જ નિયમોનો એક સરખો પ્રયોગ થઈ શકતો નથી અને એટલે જ સેવાર્થીના વ્યક્તિત્વ, વ્યવહાર અને તેની પરિસ્થિતિને બારીકાઈથી અભ્યાસ કરીને અને જરૂરિયાતની પૂર્તિ કરવામાં આવે છે. તો જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ આવે તો એને કઈ રીતે ઉકેલ મળી શકે. કારણ કે બધા ઉપર એક સરખા નિયમો એપ્લાય થતા નથી. બધાના પ્રોબ્લેમ્સ છે એ અલગ અલગ છે, વ્યવહાર છે એ અલગ છે, વ્યક્તિત્વ એ બધામાં ડિફરન્સ જોવા મળે છે અને એટલા જ માટે કોઈ પણ અલગ અલગ વ્યક્તિ ઉપર એક સરખો પ્રયોગ જે છે એ કરી શકાતો નથી. અને એટલા માટે જ સેવાર્થીની ભાવનાઓને સમજવાની આવડત, માનવીય વ્યવહારોનું ચોક્કસ જ્ઞાન, કાર્યકરમાં વાતચીત કરવાની કળા તથા નિરીક્ષણની આવડત, કાર્યકરે મુલાકાત માટેનું સ્થળ નક્કી કરવું, કાર્યકરનું તટસ્થ વલણ, સમસ્યાનો અભ્યાસ, નિદાન વગેરેની કુશળતા હોવી જોઈએ. તમને પૂછાઈ શકે કે બેઝિકલી જો કોઈ કાર્યકર્તા છે તો એ જ્યારે સેવાર્થીને મળે છે અથવા તો શ્રેષ્ઠ કાર્યકર્તાના ગુણો કયા કયા હોઈ શકે. તો સૌપ્રથમ તો એની જે ફિલિંગ્સ છે, સેવાર્થીની ભાવનાઓ એ સમજી શકતો હોવો જોઈએ. વ્યવહારોનું ચોક્કસ જ્ઞાન હોવું જોઈએ, વાતચીત કરવાની કળા હોવી જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રશ્ન છે એનું આપણે સમાધાન લાવી શકીએ, સાથે સાથે એના વાતચીતથી જે પ્રોબ્લેમ્સ છે એ સોર્ટ આઉટ કરી શકાય. નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન, મુલાકાત માટેનું જે સ્થળ નક્કી કર્યું છે તો એનું તટસ્થ વલણ એટલે કે બાયસનેસ નહીં હોવી જોઈએ, એકદમ ન્યુટ્રલ હોવા જોઈએ. સમસ્યાનો અભ્યાસ, નિદાન વગેરેની પણ કુશળતા હોવી જોઈએ. આમાં સિદ્ધાંત એક મહત્વની બાબત પ્રતિપાદિત કરે છે કે કાર્યકર પાસે આવતા અનેક સેવાર્થીઓ હોય છે, પણ દરેક સેવાર્થી એકબીજાથી અલગ અલગ પરિસ્થિતિઓમાં આવે છે. અગત્યનું છે કે આ સિદ્ધાંત જે છે એ આપણને શું ફલિતાર્થ થાય છે એની ઉપરથી, તો દરેકે દરેક સેવાર્થી એકબીજાથી અલગ છે અને સાથે સાથે અલગ કન્ડિશન એટલે કે અલગ અલગ પરિસ્થિતિમાંથી આવે છે. એટલે સમસ્યા પણ અલગ છે, જરૂરિયાતો અને જરૂરિયાતોની પૂર્તિમાં પણ વિભિન્નતા છે. અને એટલા માટે સેવાર્થી સાથે માનવ વ્યવહારના નિયમોનો પ્રયોગ પણ પોતાની આગવી સૂઝ અને આગવી લક્ષણતા મુજબ કરવો જોઈએ. તો દરેક વ્યક્તિ અલગ અલગ છે, એના પ્રોબ્લેમ્સ અલગ છે, જરૂરિયાત અલગ છે, જરૂરિયાતોની પૂર્તિ પણ અલગ અલગ છે. એટલા માટે માનવ વ્યવહારોના જે યોગ્ય પ્રયોગ મુજબ એની સાથે ટ્રીટ કરવું જોઈએ. નંબર બીજો એટલે કે બીજો સિદ્ધાંત આપણે જોઈએ એ છે સ્વીકૃતિનો સિદ્ધાંત. તો સ્વીકૃતિનો સિદ્ધાંત એટલે વ્યક્તિગત સેવા કાર્યમાં કાર્યકર પાસે સેવાર્થી પોતાની સમસ્યા લઈને આવે ત્યારે સેવાર્થીઓને તે કાર્યકર પાસે અનેક આશાઓ હોય છે અને તેને પૂર્ણ વિશ્વાસ હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે મદદની અપેક્ષાએ આવે છે તો એને વિશ્વાસ હોય છે કે એનો જે પ્રોબ્લેમ છે એ સોર્ટ આઉટ થઈ જશે. તો અનેક આશાઓ અને સાથે સાથે વિશ્વાસની સાથે આવે છે. આ વિશ્વાસથી તે સેવાર્થી સમસ્યાના નિવારણ માટે કાર્યકર પાસે આવે છે. તેથી સેવાર્થીનો આ વિશ્વાસ પૂર્ણ કરવા માટે કાર્યકરે પોતાની સંપૂર્ણ જવાબદારી સાથે સેવાર્થીની શારીરિક કે માનસિક ત્રુટિઓ, તેના અયોગ્ય વ્યવહાર, નૈતિક ગુણો, આ બધા ગુણ અવગુણો સાથે એનો સ્વીકાર કરી અને સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ. તો જે પણ પ્રકારની માનસિક સ્થિતિ હોય, કોઈ પણ ત્રુટિ એટલે કે લિમિટેશન્સ છે, સાથે સાથે કદાચ બની શકે કે એનો વ્યવહાર છે અયોગ્ય છે, નૈતિક ગુણો એની પાસે ન હોય, ઘણા બધા અવગુણો હોય, તો આ બધાની સાથે જે સેવાર્થી છે એને એક્સેપ્ટ કરવું જોઈએ. કારણ કે કાર્યકરે સેવાર્થીને તેની સમસ્યામાંથી બહાર કાઢવાનો હોય છે અને કલ્યાણ માટે જે કાર્ય કરે છે ત્યારે તે તમામ શક્તિઓનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે કાર્યકરે સેવાર્થીને સંપૂર્ણ માન આપવું જોઈએ અને તમામ શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. સંપૂર્ણ માન એટલે કે રિસ્પેક્ટની સાથે આપણે એના જે પ્રોબ્લેમ્સ છે એ સોર્ટ આઉટ કરવાના છે. વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિમાં કાર્યકર સેવાર્થી સાથેના સંબંધ સ્થાપન દરમિયાન તેની ભાવનાઓને વ્યક્ત કરવાનો યોગ્ય અવસર આપે છે. પોતાની વાતોને રજૂ કરવાનો, પોતાની ભાવના, ફિલિંગ્સને રજૂ કરવાનો ચોક્કસ અને યોગ્ય અવસર આપે છે. આ ભાવનાઓ જે છે એ હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની હોઈ શકે. તો સેવાર્થી પોતાની આવેગાત્મક
જો કોઈ આવેગાત્મક હોય તો દુઃખદ ઘટનાઓ નકારાત્મક વલણોની અભિવ્યક્તિ કરતો હોય ત્યારે તે કાર્યકર તેને શાંતિપૂર્વક સાંભળે છે. તો જે કોઈ પણ વાત સેવાર્થી કરે છે તો એને શાંતિપૂર્વક સાંભળવામાં આવે છે. કોઈ પણ પ્રકારની પ્રશંસા કે નિંદા કરવામાં આવતી નથી, પરંતુ સેવાર્થી વાત કરતાં અટકી જાય, સંકોચ અનુભવે એટલે કે હેઝિટેશન ફીલ થાય, દુઃખથી રડી પડે ત્યારે કાર્યકર તેના મિત્ર તરીકેની ભૂમિકા ભજવે છે. અગત્યનું છે કે પહેલાં તો કોઈ પણ રોકટોક વગર એને સાંભળે છે, સાથે સાથે જે એને કોઈ સંકોચ અનુભવે કે એ દુઃખથી રડી પડે અથવા તો એ વાત કરતાં કરતાં અટકી જાય તો ત્યારે એક મિત્ર તરીકેની ભૂમિકા ભજવીને તેને સાંત્વના આપે છે અને જુદા જુદા વ્યવહારથી સેવાર્થીને હળવો બનાવે છે. આમ સેવાર્થી સાથે પૂરા આદરપૂર્વકનો વ્યવહાર રાખીને કાર્યકર યોગ્ય ગાઢ સંબંધ સ્થાપિત કરવામાં સફળ બને છે. અને આ સિદ્ધાંત જે છે એને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. સાથે સાથે સંબંધો મજબૂત બને એ પણ જોવું જોઈએ. સેવાર્થીના ગુણ અવગુણ હોવા છતાં પણ તેના પ્રત્યેક કાર્યકરને માન છે એ વાતથી સેવાર્થી જ્યારે અનુભવે છે ત્યારે તેને સંપૂર્ણ વિશ્વાસ બેસે છે અને સંબંધ જે છે એ વધુ મજબૂત બને છે. જ્યારે સેવાર્થી જે છે એ પોતાના ભલે ગુણ છે કે અવગુણ છે છતાં પણ એ કાર્યકર એની વાત સમજે છે, એને સાંભળે છે. ઓકે, એટલા માટે એના પર એને વિશ્વાસ બેસે છે અને જે એ ચેઇન છે, સંબંધ છે એ વધુ મજબૂત બને છે. અને એટલા માટે જે પોતાના અંગત રહસ્યો છે, વાતો છે એ ખુલ્લા મન અને દિલથી એ કાર્યકરની સામે કરે છે. કોઈ પણ પોતાની અયોગ્ય હરકતો, વ્યવહાર કાર્યકરથી છુપાવતો નથી. ઓકે, જો વિશ્વાસ હશે તો એ બધી વસ્તુ શેર કરશે અને કોઈ પણ વસ્તુ જે છે એ છુપાવશે નહીં. હવે અગત્યનું છે કે સેવાર્થી પ્રત્યે સ્વીકૃતિ પ્રગટ કરવાની કેટલીક આગવી રીતો છે. તો કઈ આગવી રીતો છે? તો સેવાર્થી સાથે મધુર અવાજથી વાત કરવી, એટલે કે એની સાથે એક વ્યવસ્થિત રીતે સ્વીટનેસ પૂર્વક વાત કરવી. સેવાર્થીમાં રસ દાખવવો, એટલે કે જ્યારે કોઈ પણ એક બાબતની રજૂઆત કરે છે તો એને શાંતિથી સાંભળવું જોઈએ, એવું નહીં કે અવોઇડ કરવાનું. તો એમાં રસ દાખવવાનો છે. સેવાર્થી માટે માનવાચક શબ્દો, એટલે કે એને રિસ્પેક્ટપૂર્વક વાતો કરવાની છે અથવા તો રિસ્પેક્ટથી બોલાવવાનું છે. સેવાર્થી આવે ત્યારે એને માન આપવું, એટલે કે રિસ્પેક્ટ આપવી, સેવાર્થીનું સન્માન જાળવવું, આત્મગૌરવ જાળવવું, સેવાર્થીને આપેલા સમય કાર્યકરે અચૂક સમયમાં પાલનમાં દ્રઢ રહેવું. આ અગત્યનું છે. ઘણી વખત એવું બનતું હોય છે કે બોલાવવામાં તો આવે છે પરંતુ જે તે વ્યક્તિ છે, કાર્યકર એ જ હાજર નથી હોતો તો એ યોગ્ય નથી. એટલે કે જે સમય આપવામાં આવેલો છે એ સમયે અચૂક હાજર રહેવું. આમ જેમ જેમ સેવાર્થી સાથેનો સંબંધ ગાઢ બનતો જાય છે તેમ તેમ શિષ્ટાચાર ઘટતો જાય છે અને સંયમી વ્યવહારનું મૂલ્ય સ્વીકૃત થાય છે. ધીરે ધીરે સંબંધ ગાઢ બને છે, વિશ્વાસ જાગે છે અને જે સેવાર્થી છે એ પોતાની બધી જ જે વાતો છે એની સંકોચપણે કાર્યકર્તાની સાથે શેર કરી શકે છે. તો આશા રાખું છું કે આજના 2 સિદ્ધાંતોમાં તમને સમજ પડી ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ પડે તો ચેનલને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મટીરિયલ માટે અમારી ટેલિગ્રામ ચેનલને પણ તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.